जय माताजी। तो आज है 27 जुलाई 2026 અને આપણે આજે લાઈવ અપડેટ લેશું અબાઉટ બનાસકાંઠા નદી। તો બનાસકાંઠા નદી રાજસ્થાન બોર્ડરથી નીકળીને વાસણા ગામ સુધી પહોંચી ગઈ છે અને આ વિડીયો 100% લાઈવ છે, કોઈપણ પ્રકારની ફેક કે એડિટિંગ નથી કરેલું। અને આ બનાસ નદી ગુજરાતથી લગભગ 500 મીટરની દૂરી પર છે। જો વરસાદનો પ્રવાહ આમ જ રહેતો રહેશે તો ટૂંક સમયમાં બનાસ નદી ગુજરાતમાં પ્રવેશ કરશે। અને આપણું લોકેશન છે હમણાં ફિલહાલ રાજસ્થાન બોર્ડર વાસણા ગામ અને ડેટ છે 27/6/2026। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ। જય માતાજી મિત્રો, આજે તારીખ છે 27/7/2026 અને વાગ્યા છે 11:25। તો અહીંયા છે ગુજરાત અને આ રસ્તાની આ બાજુ છે રાજસ્થાન। તો બનાસ નદી આવી છે, અહીંયાથી 300 મીટર દૂર છે, ત્યાં બ્રિજ જોડે થોડું જ પાણી આવ્યું છે, પણ બનાસ નદી આવી ગઈ છે। ગુજરાતમાં પ્રવેશતા થોડો ટાઈમ લાગશે કારણ કે નદીનો પ્રવાહ ખૂબ ધીમો છે। તો અહીંયા થોડા મિત્રો બેઠા છે જે બકરા ચરાવવા માટે અહીંયા આવેલ છે, તો તેમને થોડી પૂછીશું ને તેમને જોડે થોડી માહિતી લઈશું નદી વિશે। તો જોતા રહેજો અમારે કેન બ્લોગને। તો ભાઈ બનાસ નદીમાં આવી ગયા છીએ, તો આ ભાઈને થોડું પૂછીશું કેમ કે એ રોજ અહીંયા આવતા હોય છે, તેમને અંદાજ રહેશે કે કેટલા ટાઈમ નદીનો પ્રવાહ ગુજરાતમાં પ્રવેશ કરશે। તો ભાઈ આપ કેટલો ટાઈમ લાગશે નદીમાં ગુજરાતમાં પ્રવેશ કરતા? કલાક લાગે। 1 કલાક? બરાબર। મિત્રો અને અમારા મિત્રો સાની રાહ જોઈને બેઠા છીએ, તો આપણે એમને પૂછી લઈએ। મિત્રો સાની રાહ જોઈને બેઠા છે, બોલો। અમે બનાસ નદીની રાહ જોઈને બેઠા છીએ, ગુજરાત બોર્ડર ઉપર બેઠા છીએ। તો મિત્રો આ છે ગુજરાત બોર્ડર ઉપર, આ પથ્થર છે અને આ ઓલી સાઈડ ગુજરાત બોર્ડર છે, આ સાઈડ રાજસ્થાન। હવે નદી છે પહેલાં 400 હતી, હવે અંદાજિત 100 મીટર હશે। આપ જોઈ શકો છો સામે દેખાતી હશે, થોડો ઝૂમ કરીને બતાવી દઉં, ઝૂમ થાય નહીં। મિત્રો બનાસ નદી આવી છે, એકદમ ધીમો પ્રવાહ અને એકદમ ઓછી નદી છે। અમારા મિત્રો રાહ જોતા હતા, ગુજરાતમાં ના આવે એટલે કંટાળીને પછી બોર્ડર રાજસ્થાનમાં આવવું પડ્યું। તો ચારે મિત્રો અમે અભી રાજસ્થાનના અંદર પ્રવેશ કરી દીધો છે અને આ છે આપણી બનાસ નદી। એનો પ્રવાહ પણ એકદમ ધીમો છે, તો જોઈ લો એકવાર। આ છે આપણી બનાસ નદી। જો મિત્રો 27/7/2026 ટાઈમ છે 12:10 અને બનાસ નદી અહીંયા વાસણા બ્રિજથી થોડી આ બાજુ આવી છે, આપ જોઈ શકો છો। અને અમારા મિત્રો રાહ ના જોઈ શક્યા એટલા માટે પછી રાજસ્થાનમાં આવી ગયા। ગુજરાત બોર્ડર સુધી રાહ જોઈ, પણ રેતીના અંદર બહુ ખાડા હોવાથી પ્રવાહ થોડો ધીમો થઈ ગયો। મારો ખૂબ થઈ ગયું, આટલું તો આવતું હોય ને પટી ગયું। આ કેડે ના કેડે